મંગળ આરતી પૂર્ણ થાય એટલે ભગવાનને પાછા આપણે નાસ્તો કરાવીએ. નાસ્તો કરી લીધા પછી ઉનાળાની ઋતુ છે એટલે ભગવાનને ચંદનના વાઘા ધરાવીએ. તો કપાળમાં સરસ મજાની ચંદનની અર્ચા કરી અને નિરખીએ. પછી બંને બાહુમાં મહારાજને ચંદનનો લેપ લગાડી નિરખીએ. છાતીમાં વાંસામાં ભગવાનને ચંદનનો લેપ કરી અને નિરખીએ. ચરણથી સાથળ ઢીચણ ઉપર સાથળ સુધી ચંદનનો લેપ લગાડીને આવી રીતે મહારાજને નિરખીએ અને ચરણના તળામાં કુમકુમ લગાડીએ. એવી રીતે શરીરના એક એક અંગમાં ચંદન આ રીતે ભગવાનને લગાડી દઈએ, જેથી કરીને વૈશાખ મહિનાના બળબડતા બપોરની ગરમીની પણ જરા જેટલી અનુભૂતિ મહારાજને ન થાય. તો એવી રીતે ચંદનના સરસ મજાના વાઘા મહારાજને ધારણ કરાવીએ. અથવા તો મોગરાના પુષ્પો ઘણા આવ્યા હોય તો એની શેરો ગૂંથી અને સરસ મજાના મોગરાના પુષ્પના જ વાઘા મહારાજને ધારણ કરાવીએ. ફૂલની પછેડી, ફૂલનો જ સુરવાલ અને જામા આદિ જે કાંઈ બનાવો હોય એ બધા ફૂલના, મસ્તક ઉપર ટોપી પણ ફૂલની, તોરાય ફૂલના, કાનની અંદર કુંડળ પણ ફૂલના, ગળાની અંદર ટૂંપીઓ, હાર, બાજુબંધ, કેયુર, નુપુર, તોડા કહેતા સર્વે અંગમાં વેઢ વેચી પહોંચી બધા ફૂલના મહારાજને ધારણ કરવાના. અને ફૂલડે ગરકાવ ફૂલ્યા, ફૂલડે ગરકાવ રે, ફૂલડે ગરકાવ ફૂલ્યા, આવો ડોલરિયા, એમ સંતો મહારાજની આ શોભા જોઈ અને પદોનું ગાન કરવા માંડે. અને મહારાજ નખથી શિખા પર્યંત સર્વે ફૂલના વસ્ત્રો અને અલંકારો ધારણ કરી, હાથમાં પણ ફૂલની જ છડી, ચાખડીઓ ઉપર પણ ફૂલની પાંદડીઓ ચોંટાડી હોય એવી સરસ શોભા ધારણ કરી અને સિંહાસન ઉપર બિરાજમાન થાય. અથવા તો ચંદનના વાઘા ધારણ કર્યા હોય તો એવી રીતે ચંદનના વાઘા, એની અંદર પણ ટીલડી, જરી આદિથી સરસ મજાની ડિઝાઇનો પાડી અને ભગવાનને શોભા ધારણ કરાવીએ. તો એવી વખતે ગળાની અંદર સુવર્ણના ટોપિયા હોય અથવા તો ફૂલના, હાથમાં પણ કેયુર, બાજુબંધ પુષ્પના ધારણ કરાવીએ. સરસ મજાની ગુલછડી મહારાજના હાથમાં આપીએ અથવા તો પુષ્પની છડી મહારાજના હાથમાં કે પછી મોટો ગુલદસ્તો આપીએ. એવી રીતે મહારાજ ચંદનના વાઘા ધારણ કરીને, ચંદનનો મુગટ હોય અથવા તો ઉપર ટોપી પણ ચંદનની અથવા ફૂલની ટોપી મહારાજ ધારણ કરી અને શણગારના દર્શન આપે છે. અને એવી રીતે શણગાર આરતી થાય. અથવા તો ચંદન કે પછી પુષ્પના વાઘા ન હોય અને ઉનાળાની શરૂઆત હોય તો સફેદ ઝીણા મુલાયમ વસ્ત્રોના વાઘા મહારાજ માટે મખમલાદી કાપડના વાઘા બનાવ્યા છે ને એવા મુલાયમ પાતળા ઝીણા વાઘા મહારાજ ધારણ કરી અને વસ્ત્ર સાથે સુવર્ણ, હીરા, મોતી, માણેકના અને પુષ્પના અલંકારો ધારણ કરીને સભામાં બિરાજમાન થયા છે. ક્યારેક ભગવાનને આડછોડિયા પણ ધારણ કરાવે તો કેવળ પીતાંબર અને ઉપર પણ આડછોડિયું ધારણ કરીને માથે એવા જ કલરની ટોપી ભગવાન ધારણ કરે. ક્યારેક પીતાંબર અલગ કલરનું હોય, ગુલાબી હોય, તો ઉપર જામા છે એ સોનેરી કલરના હોય. જેમ આપણે મૂર્તિઓમાં નિરખીએ છીએ અલગ અલગ કલરના સરસ મજાના ડિઝાઇન વાળા વાઘા, ક્રોસ મેચિંગ વાળા અને ક્યારેક પરફેક્ટ મેચિંગ વાળા વસ્ત્ર અલંકારો મહારાજ ધારણ કરે. તો એવી રીતે ઉનાળાની ઋતુમાં ઉનાળાની સિઝન પ્રમાણેના વાઘા મહારાજને ચંદનના અથવા તો ઝીણા વસ્ત્રના અથવા તો પુષ્પના વાઘા ધારણ કરાવી અને માનસી પૂજા કરવી.
બપોરની માનસી પૂજામાં ભગવાનને આવે એટલે પહેલા ઠંડા શીતળ જળથી સ્નાન કરાવી દેવા. હવે ઉનાળાની ઋતુ હોય એટલે ભગવાનને ખુલ્લા મેદાનમાં સરસ મજાનો બાગ હોય અથવા તો સમુદ્રના કાંઠા ઉપર હોય કે મોટો ડેમ હોય, ડેમ ઉપર સરસ મજાનો ગાર્ડન, વૃંદાવન ગાર્ડન બનાવ્યો હોય અને ત્યાં મહારાજ સભા કરીને ઊંચા સિંહાસન ઉપર ફૂલની જ શોભા કરી હોય, બધી જાત જાતના સુગંધીમાન પુષ્પો, એવા સિંહાસનમાં સુવર્ણનું સિંહાસન હોય પણ પુષ્પથી ભક્તોએ ઢાંકી દીધું હોય. છત્ર પણ મહારાજનું પુષ્પનું હોય, પાદપીઠિકા સુવર્ણની, એના ઉપર પુષ્પની ગુલાબની પાંદડીઓ પાથરી હોય. એવી રીતે આખા પુષ્પના જ અલંકારો અને સિંહાસન પણ પર પુષ્પની ચાદર સરસ મજાની બિછાવી હોય, એના ઉપર મહારાજ બિરાજમાન થાય ને એટલા આ પુષ્પની સુવાસથી મહારાજ મગમગતા હોય કે ભગવાન સિંહાસનમાં બિરાજમાન થાય ત્યારે આગળ પાછળ ભમરાઓ ગુંજારાઓ કરતા હોય. એક વખત તો મહારાજ આવી રીતે પુષ્પના અલંકારો ધારણ કરીને બેઠેલા ગઢડામાં, તે હજારોની સંખ્યામાં ભમરાઓ આવ્યા. સંતોને પાર્ષદોને એમ થયું કે મહારાજને કરડી લેશે. બધા આગા પાછા થવા માંડ્યા. મહારાજ કહે છે કોઈ ચિંતા ન કરશો, આ બધા ભમરાઓ છે એ ભમરા નથી, આ તો દેવતાઓ અમારા આ પુષ્પના શણગાર અને વાઘાની સુગંધ લેવા માટે અહીંયા આવ્યા છે. તો હજારો ભમરાઓ મહારાજની આગળ પાછળ ક્યાંય સુધી ભમ્યા. ભગવાનના આ વસ્ત્રો અલંકાર ઉપર બેસી અને સરસ મજાની સુગંધ લે, પછી ભગવાનને નમસ્કાર કરીને બધા ભમરાઓ પાછા ચાલ્યા ગયા. તો આમ ભગવાન આવા સુગંધીમાન પુષ્પો, એના વસ્ત્ર અલંકારો ધારણ કરીને બેઠા હોય ત્યારે સુગંધના જાણકાર એવા ભમરાઓ પણ જાણે ખીલ્યો, આ ખીલ્યું ગુલાબનું ફૂલ એ કીર્તનની અંદર ગાય છે, એમ જાણે આખો બાગ ખીલ્યો હોય ને પુષ્પોનો, એવા મહારાજ શોભી રહ્યા હોય. જો હિમાલયની અંદર એક ફ્લાવર વેલી છે, એમ કહે છે કે ત્યાં જવા નથી દેતા બહુ, પણ અમુક 2 મહિના જ ઓક્ટોબર નવેમ્બરમાં કંઈક હોય છે કે જુલાઈ ઓગસ્ટમાં, ત્યારે જ અહીંયા જઈ શકાય છે. અને એવી કહેવત છે કે ત્યાં બધા યક્ષો, ગંધર્વો, કિન્નરો, દેવતાઓ પણ રમણ કરવા આવે છે. આપણે જેમ હિલ સ્ટેશન ઉપર જઈએ ને, કે ઊટી જઈએ, મહાબળેશ્વર જઈએ, કે આપણે મૈસૂરના ગાર્ડનમાં જઈએ, એમ એટલા બધા જાત જાતના સુગંધીમાન ફૂલો ત્યાં ખીલે છે. તો એ ફ્લાવર વેલીની અંદર આ બધા દેવતાઓ, યક્ષો, કિન્નરો, ગંધર્વો ખેડી રમત રમવા અને ટહેલવા માટે આવે છે. તો એવી સરસ મજાની ફ્લાવર વેલી જેવા બાગની અંદર મહારાજને બેસાડ્યા હોય. એમ કહે છે કે લોકો ગાંડા થઈ જાય છે એની સુગંધ લઈને, એવી માદક સુગંધ એની હોય છે. તો સ્વર્ગની અંદર રહેલા કલ્પતરુ હોય એવો સરસ મજાના કલ્પતરુની નીચે આ સિંહાસન મહારાજનું બનાવ્યું છે, અને એ કલ્પ વૃક્ષના પુષ્પોથી જ આ સિંહાસન સજાયું છે. એવી ભાવના કરીને મહારાજને બેસાડ્યા હોય. અને બાજુમાં દરિયો હોય અથવા તો વિશાળ નર્મદા ડેમ જેવું સરદાર સરોવર હોય, એના ઉપરથી ઠંડો ઠંડો પવન આવતો હોય. સમુદ્રના કાંઠા ઉપર બગીચો હોય, બગીચામાંથી આ સુગંધીમાન પવન આવે અને અતિ મગમગતું વાતાવરણ હોય ને મહારાજ પાસે સંતો ગાવણું કરતા હોય, પછી કથા વાર્તા થાય અને મહારાજ એ કથાના રહસ્યો સંભળાવતા હોય. એવી રીતે ઉનાળામાં મહારાજને બાગ બગીચામાં, ખુલ્લી જગ્યામાં, સમુદ્ર કાંઠે કે પછી મોટા ડેમના કાંઠે આવા સરસ મજાના જગ્યાનો વિકાસ કરીને બાગ ડેવલપ કર્યા હોય, અથવા તો કોઈ ભક્તોના ફાર્મ હાઉસ હોય, સરસ મજાની લીલી છમ વાડી હોય,
ત્યાં મહારાજ ગયા હોય ને ત્યાં પછી ફળફળાદી હોય કે ઘઉંનો પોંખ હોય, મગફળીનો ઓળા, એ મહારાજને 4 વાગ્યાની માનસી પૂજા કરીએ ત્યારે એવી રીતે પધાર્યા છે ને ઓળા મહારાજ જમાડે, પોંખ જમાડે, એવી લીલાઓ 4 વાગ્યાની માનસી પૂજામાં કરવી. જે ઉનાળાની ઋતુ હોય તો મહારાજ એવી રીતે 4 વાગે તો વિશાળ ભક્ત સમુદાય, સંતોનો સમુદાય લઈ અને સ્નાન લીલા કરવા માટે નદીમાં પધારે, એવી ભાવના પણ કરી શકાય. જો અને રાત્રિના સમયે પણ મહારાજ પોઢવાના હોય ત્યારે ઉનાળાની ઋતુ હોય તો ઠંડા જળથી મહારાજને સ્નાન કરાવવું હોય તો સ્નાન કરાવવા, હાથ પગ મુખારવીને ધોવડાવવા. બપોરે તો ખાસ 4 વાગે ઉઠે ત્યારે તો મહારાજને સ્નાન કરાવી જ દેવું. ઉનાળામાં જમવા ટાઈમે બપોરે ત્યારે પણ મહારાજ સ્નાન કરીને એક પીતાંબર પહેરે અને એક હલકું પીતાંબર રેશમી ઓઢી અને ભોજન કરવા બેસે. અને સંધ્યા સમય થાય ત્યારે જો ચંદનના વાઘા મહારાજને ધારણ કરાવ્યા હોય તો એ વાઘા સંધ્યા આરતી પહેલા અથવા તો આરતી પૂર્ણ થાય એટલે એ વાઘા ઉતારી લેવા અને સાદા બીજા સફેદ વસ્ત્રો હોય, ઝીણા સરસ મજાના રેશમી એવા મુલાયમ વસ્ત્રો મહારાજને ધારણ કરાવી દેવા. કારણ કે કાળા વસ્ત્રો હોય ઘાટા તો એમાં ઉષ્મા શોષકનો ગુણ છે, એટલે એનાથી ગરમી વધારે લાગે. એટલે ઉનાળાની ઋતુમાં સફેદ પડતા વસ્ત્રો વધારે ધારણ કરાવવાના. એમાંય તમે જોયું હશે મંદિરમાં 1.5 મહિનો તો વ્હાઈટ કલરના જ વાઘા શિખરબંધ મંદિરમાં ઉનાળાની ઋતુમાં અને કાંક ચંદનના વાઘા ધારણ કરાવતા હોય. તો એવી રીતે મહારાજને એવા વાઘા ઋતુ પ્રમાણે તમારે ધારણ કરાવવા, પણ ચંદનના વાઘા શયન આરતી પછી ઉતારી જ લેવા. હવે જમાડવાની બાબતમાં ઘણી વાર શયન આરતી પહેલા પણ ભગવાનના થાળ ઘણી જગ્યાએ થતા હોય છે અને ઘણી જગ્યાએ શયન આરતી પછી થાળ થતા હોય છે. તો ગોડી આદિ ગવાઈ જાય, શયન આરતી થઈ જાય પછી મહારાજ જમવા પધારે, અથવા તો મહારાજ જમી લે અને પછી ગોડીના પદો ગવાય અને શયન આરતી થાય. એમ પણ સંધ્યાની માનસી પૂજામાં આપણે જેવી અનુકૂળતા આપણી રીતિ એ પ્રમાણે આરતી આગળ પાછળ કરી શકાય. અને દર વખતે મહારાજ જમી લે એટલે એનો પ્રસાદ મુક્તો સંતો ભક્તોને આપવો અને આપણને પણ મહારાજ એ પ્રસાદ આપે અને એ પ્રસાદ લઈને આપણે ભાગ્યશાળી બનીએ. શયનમાં ઉનાળાની ઋતુ હોય તો પછી એક હલકું પીતાંબર રેશમી મહારાજને ધારણ કરાવવું. જો અને શરીરનો ઉપરનો ભાગ છે એ આપણે ધ્યાન કરવા માટે, દર્શન કરવા માટે ખુલ્લો રાખવો. એક પટકો ખાલી ખભા ઉપર મહારાજને ધારણ કરાવવો. અને એવી રીતે સરસ મજાનું ભગવાનના અંગો અંગ છે એ આપણે નિરખી શકીએ. અને મસ્તક ઉપર પુષ્પની ટોપી અથવા તો જરિયાની કે રેશમી ટોપી મહારાજને ધારણ કરાવવી. ચંદનના વાઘા કરતા હોય ત્યારે સરસ મજાના એક એક અંગમાં ચંદન આપણે નિરખતા જઈએ લગાડીને, અને એ અંગો ઉપાંગોને પાછા હૃદયની અંદર ધારતા જઈએ. વિશાળ ભગવાનના વક્ષ સ્થળ હોય, ઉન્નત સ્થાન હોય, પીપળના પાન સરખું મહારાજનું ઉદર હોય, અતિ પોચું, અને એની અંદર ઊંડી નાભી, જાણ કે ધ્યાન કરનારા યોગીઓના મન છે આ નાભી કૂપની અંદર એવા તો અટવાઈ જાય કે બહાર નીકળવા સમર્થ ન થાય. ત્રિવડીને જોઈને જાણે કે મહારાજની આ ત્રિવડી છે એ આ યોગીઓને આ નાભી કૂપની અંદર પ્રવેશવા અને બહાર નીકળવા માટે જાણે કે પગથિયા ન હોય એવી શોભાને ધારણ કરતા હોય. તો આવી રીતે ચંદન આદિકના વાઘા મહારાજને ધારણ કરાવ્યા હોય, આરતી કરીને પછી મહારાજને ભેટવું. એટલે ભગવાનના શરીર ઉપર લાગેલું ચંદન છે એ આપણા શરીર ઉપર પણ
આવે અને આપણે એ પ્રસાદીના ચંદનને અંગ ઉપર ધારણ કરીને ધન્ય ભાગ્યશાળી થઈ જઈએ. તો એવી રીતે ઉનાળાની ઋતુમાં મહારાજને હળવા વસ્ત્રો કે પછી ચંદનના કે પુષ્પના વાઘા ધારણ કરે. રાત્રિના સમયે સુવા સમયે પણ ગુલાબની પાંદડીની સહેજ બિછાવી હોય, અથવા તો પારિજાતકના પુષ્પો ઉનાળામાં બહુ ખીલે તો એ મોગરાના પુષ્પ, મોગરાની કડીઓ નહીં પણ એની પાંદડી છૂટી કરીને આપણે આખી સૈયામાં પાથરેલી છે. પારિજાતકના પુષ્પો હોય તો એ આખા પુષ્પો સરસ મજાની કેસર જેવી એની કલરની દાંડી હોય અને સફેદ સહેજ પીળાશ પડતા ફૂલો હોય અને અતિ કોમળ, ગુલાબ કરતા પણ પારિજાતકના પુષ્પ કોમળ છે. પારિજાતકનું વૃક્ષ મૂળ સ્વર્ગમાં હતું અને સત્યભામાને રાજી કરવા ભગવાન પૃથ્વી ઉપર લાવ્યા છે. તો અતિ કોમળ પારિજાતકના પુષ્પોની સૈયા મહારાજ માટે બનાવી હોય અને એ સૈયામાં મહારાજ શયન વખતે કેવળ એક પીતાંબર પહેરીને પોઢે અને એક પાતળી આછી શાલ મહારાજને ઓઢાડવી. એવી રીતે ઉનાળાની ઋતુમાં આપણે આ ઋતુ પ્રમાણેની માનસી પૂજા કરવી. ભગવાન શ્રી હરિની ચોમાસાની ઋતુમાં કઈ પ્રકારે માનસી પૂજા કરવી? તો સવારમાં મહારાજ સંતો, ભક્તો અથવા તો મુક્તોના મંડળ લઈ અને અક્ષરધામમાં હોય તો વિરજા ગંગામાં અથવા તો બ્રહ્મ સરોવરમાં સ્નાન કરવા ગયા હોય. પૃથ્વી ઉપર માનસી પૂજા કરતા હોય તો ઉન્મત ગંગામાં, ભાદર નદીમાં કે પછી ગોમતી સરોવરમાં, દેવ સરોવરમાં કે નારાયણ સરોવરમાં મહારાજ સ્નાન કરવા ગયા છે. અને શૌચાદિક દંત ધાવન વિધિ અને સ્નાન વિધિ કરી અને મહારાજ પાછા ફરતા હોય ત્યાં અચાનક મેઘ ગર્જના સાથે વરસાદ તૂટી પડે અને માથે છત્ર હોવા છતાં પણ મહારાજ છત્રે સહિત ભીંજાઈ જાય. એટલે રસ્તામાં મહારાજ આવતા હોય અને પલળી જાય વરસાદમાં. ભીંજાયેલા મહારાજ આવે એટલે તાત્કાલિક આપણે ભગવાનને પાછા ગરમ પાણીથી સ્નાન કરાવી દઈએ. ભીંજાયેલા વસ્ત્રો કાઢી અને બીજા નવા વસ્ત્રો કસુંબલ રંગનું એક પીતાંબર પહેરાવીએ અને એક ઉત્તરીય વસ્ત્ર ઓઢાડી અને ભગવાનના ભાલમાં કેસર યુક્ત પીળા ચંદનથી તિલક ચાંદલા કરી દે અને કંકુથી ચાંદલો કરી દઈએ અને ભાલ આદિકમાં ચંદનની અર્ચા કરી ભગવાનને દૂધનો કટોરો પાઈ અને મંગળા આરતી કરીએ. પછી મહારાજને સરસ મજાનો નાસ્તો ગરમા ગરમ તૈયાર કરીને રાખ્યો હોય. મગજ, મોહનથાળ, મેસૂબ, ગાંઠિયા, ભજીયા આદિક જે મીઠાઈ, ફરસાણ અને સાથે ફરસાણની ચટણી અને દૂધનો કટોરો, એવી રીતે ભગવાનને નાસ્તો કરાવી દઈએ. નાસ્તો કર્યા પછી ભગવાનને અંગો અંગમાં શણગાર સજાવીએ. ચોમાસામાં સુરવાલ અને પીતાંબર બેમાંથી જે આપણને અનુકૂળ હોય એ ભગવાનને ધારણ કરાવીએ. ત્યાર પછી ભગવાનને પાછા પાનબીડી મુખવાસ આપ્યા હોય એવા પાનનું બીડું ચાવતા ભગવાન સિંહાસનમાં બિરાજમાન થાય. ચંદન પુષ્પ આદિક ઉપચારો વડે ભગવાનની પૂજા કરીએ. હાર તોરા, ગજરા, બાજુબંધ, અલંકારો બધા ધારણ કરાવી દઈએ અને
પછી ભગવાનની શણગાર આરતી ઉતારીએ અને ભગવાનની પ્રસાદીનો જે આ અલ્પાહાર નાસ્તો એની પ્રસાદી આપણે બધા સંતો ભક્તો મુક્તોને જમાડીએ અને આપણને પણ મહારાજ પ્રસાદી આપે. અને ભગવાનને પૂજેલા જે ચંદન પુષ્પ આદિ ઉપહારો હોય એના વડે દર વખતે મુક્તોની અને સંતો ભક્તોની પણ પૂજા કરવી. સંતોને પણ ચાંદલા કપાળમાં કરી અને પુષ્પના હારોથી પૂજા કરવી. મુક્તોની પૂજા તો જેમ ભગવાનની કરીએ એમ બધા જ સૌભાગ્ય દ્રવ્ય સહિત બધા જ પદાર્થોથી પૂજા કરવી અને એને જમાડીને પાન બીડા આપવા. તો એવી રીતે શિયાળાની ઋતુમાં આપણે કેવળ સુરવાલ ને રૂની ભરેલી ડગલી, જીકના ડગલ અને વેલ્વેટના વાઘા પહેરાવીએ, પણ ચોમાસામાં તો જેવું વાતાવરણ, વરસાદ હોય તો સુરવાલ ને એવા જરાક ઠંડી ન લાગે એવા વસ્ત્રો પહેરાવીએ, અને જો નોર્મલ વાતાવરણ હોય તો પીતાંબર અને જામા એવી રીતે ભગવાનના વસ્ત્રો ધારણ કરાવીએ. અને ચોમાસામાં થતા બધા જ પુષ્પો જુદી જુદી જાતના એના હાર અને અલંકારો પણ સુવર્ણ, હીરા, મોતી, માણેક, મણીઓ, નીલમ બધાના બનાવેલા અલંકારો પણ ભગવાનને ધારણ કરાવવા. ક્યારેક મહારાજ ખુલ્લામાં સભા ભરીને બેઠા હોય, ક્યારેક વરસાદી વાતાવરણ હોય તો મહારાજ અંદર બ્રહ્મ મહોલમાં મોટો હોલ હોય વિશાળ, એની અંદર સભા ભરીને બેઠા હોય. ક્યારેક તો વરસાદ આવતો હોય તો મહારાજ કે ચાલો બધાએ સ્નાન કરીએ, એટલે સંતો મુક્તો ભક્તો સાથે મહારાજ પાછા વિશાળ પટાંગણની અંદર વરસાદની ધારાઓમાં સ્નાન કરે. ઉપરથી ખાડીઓ પડતો હોય ધોધ મોટો પાણીનો, ઠંડુ અમૃત જેવું ઝાડ, એનો મોટો દંદુડો થતો હોય, એના નીચે ઉભા રહીને મહારાજ નાતા હોય. એવી રીતે ભગવાનને ચોમાસાની ઋતુમાં સ્નાનાદિક લીલા પણ કરાવીએ. ઘણી વાર તો ભગવાન નાવા જાય પછી નદીમાં પૂર આવ્યું હોય ને ડોળું પાણી હોય, ભગવાન કહે ચલો પૂરના પાણીમાં સ્નાન કરાય નહીં, એટલે નાવા પણ ન જાય. કોકની વાડીએ જઈને ત્યાં ભગવાન સ્નાન કરે, અથવા તો પાછા આવીને સ્નાન કરે. એવી રીતે ચોમાસાની ઋતુમાં ભગવાન આ રીતે ક્યારેક પલળીને આવ્યા હોય, આખા શરીરે વસ્ત્રો ચોંટી ગયા હોય ને આપણે એવા ભગવાનના ભીંજાયેલા દર્શન કરતા હોય, તાત્કાલિક પાછા ગરમ પાણીથી નવડાવીને બીજા વસ્ત્રો શરીર લૂસીને પહેરાવી દઈએ. ઠંડી જેવું લાગે તો છગડી કરીએ, અથવા તો કુલિંગ હીટિંગ સિસ્ટમ હોય જેવી જરૂર એ પ્રમાણે એસી અથવા તો હીટર ચાલુ કરી દઈએ. તો એવી રીતે આ ચોમાસાની ઋતુમાં પાંચેય પ્રકારની જે માનસી પૂજા 5 સમયની છે જુદી જુદી એ કરવી. પછી એમાં પણ આપણે જો લાઇટિંગ રાખતા હોય તો કાંઈ વાંધો નથી, નહીતર સાંજની અને રાતની માનસી પૂજામાં મસાલીઓ હાથમાં સરસ મજાની સુવર્ણની કે ચાંદીની હીરા જડિત મસાલો લઈને ઊભા હોય. પૂનમ હોય, એકાદશી હોય તો ભગવાન આગળ સરસ મજાની દીપમાળાઓ પૂરી હોય. ઉત્સવના દિવસ હોય તો એવી રીતે ભગવાન વિશેષ નવા વસ્ત્રો અને અલંકારો ધારણ કરીને સજ્જ થયા હોય. અધિક શોભાને મહારાજે ધારણ કરી હોય. દેશ દેશાંતરના ભક્તો આવીને મહારાજની વારા ફરતી પૂજા કરીને મોટા મોટા ભેટ સોગાદો ભગવાનને અર્પણ કરે. ઉત્સવમાં મોટા મોટા ઉપહારો ભેટ સોગાદો મહારાજ માટે લાવ્યા હોય તો ભગવાન સરસ મજાના એ વસ્ત્રો, અલંકારો, હાર, કુંડળ, નેપુર, બાજુબંધ, વીંટીઓ, કડા, આવા બધા વસ્ત્ર અલંકારો અને મસ્તક ઉપર હીરા જડિત, મણી જડિત સરસ મજાના મુગટો ધારણ કરી
અને એવી દિવ્ય શોભા ધારણ કરી અને ભક્તોને બધાને દર્શન આપે. અને જે દેશ દેશાંતરથી આવેલા બધા આર્ટિસ્ટો હોય એની આગળ મહારાજ ગાવણું કરાવે, નાચવા નૃત્યકારો હોય એને નચાવે, અને મલ્લો હોય તો એની રમત કરાવે. એવી રીતે રંગોત્સવ હોય, ફૂલડોળ ઉત્સવ હોય તો મહારાજ સફેદ વસ્ત્રો ધારણ કરી અને 12 કાણાવાળી સરસ મજાની સુવર્ણની પિચકારી હાથમાં લઈ અને સંતો ભક્તો ઉપર પિચકારીથી રંગ ડાલતા હોય. અને ભગવાન પણ રંગથી તરબતર અને ગુલાબની છોડો ઉડાડતા હોય. આકાશ આખું એનાથી ગુલાબી કલરનું થઈ જાય. એ પ્રમાણે ભગવાનને આ સમય સમયની લીલાઓ, અન્નકૂટનો ઉત્સવ હોય તો મહારાજ પાસે વિશાળ અન્નકૂટ ભરાણો છે અને સંતો અન્નકૂટના પદો ગાય છે. એ પ્રમાણે આ અન્નકૂટ લીલાના પદો અને વર્ણન, દિવાળી હોય એ પ્રમાણે દીપમાળા પૂરી હોય અને મહારાજ બધાને ઉપદેશ આપતા હોય કે વર્ષને અંતે જેમ બધા હિસાબ કરે એમ આપણે પણ નિત્યનું જે નામું હોય એનું સર્વૈયું કાઢવું કે આગલા વર્ષે હું કેવો હતો ને આ વર્ષે કેવો થયો, સત્સંગમાં કેટલા આગળ વધ્યા અથવા તો આપણો વિકાસ અટકી ગયો અથવા તો આપણે પાછા પડ્યા. તો એ પ્રમાણે ઉત્સવ પ્રમાણે તે લીલા હોય, લીલા સાથે ભગવાનની માનસી પૂજા કરવી. ક્યારેક મહારાજ માણકી ઘોડી ખેલાવતા હોય, ક્યારેક રથમાં બેઠા હોય, ક્યારેક મેનામાં, ક્યારેક પાલખીમાં, ક્યારેક 4 ઘોડાની બગીમાં. હવે અત્યારે તો આપણે બધા જ વાહનો આવી ગયા છે તો ખુલ્લી જીપ હોય એવી સરસ, એમાં મહારાજ બેહીને દર્શન દેતા હોય. ક્યારેક તો ભગવાનને પ્લેનમાં પણ બેસાડવાના, મફત છે, આનો ખર્ચો નથી ચાર્ટર્ડ પ્લેનનો. તો હેલિકોપ્ટરમાં, પ્લેનમાં, જેવી આપણી ભાવના. મહારાજ આપણે બધા સમયમાં ભગવાનની રાહ જોતા હોય ને હેલિકોપ્ટરમાંથી મહારાજ આવી જાય અને સમયો ચાલુ થાય. એવી રીતે પણ ભગવાનને આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ, લાવી શકીએ અને ભગવાન માટે વાપરી શકાય, શાસ્ત્ર નિષિદ્ધ બાબત ન હોય એવા બધા જ પદાર્થો ભગવાન માટે માનસી પૂજામાં ચિંતવવા. અને વિશેષ કરીને માનસી પૂજાની રીત મહારાજે દેખાડી. જો આપણને એમ થાય કે 52 પ્રકારના ભોજન અને 56 પ્રકારના વ્યંજન, પણ એમાંય મહારાજ કે તમારે કઈ વસ્તુ ભગવાનને અર્થે ચિંતવી, તો કે તમને ભાવતા ભોજન છે ને એ ભગવાન માટે વિશેષ ચિંતવા. જો તમને ગમતા વસ્ત્ર અલંકારો અને ભગવાનને ધરાવી શકાય એવા એ ભગવાન માટે વિશેષ ચિંતવવા. તમને જે કલર ગમતા હોય માનસી પૂજામાં મહારાજને એવા વાઘા વધારે ધરાવવા. એનું કારણ છે મહારાજ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપણને આપે છે. જો આપણને ન ગમતા હોય એ પદાર્થો તમે માનસી પૂજામાં ચિંતવો ને તો મન છે ને એ માનસી પૂજામાં સ્થિર થાય નહીં. પણ તમને કચોરી ભાવતી હોય કે દાબેલી ભાવતી હોય તો તમે પહેલા સંકલ્પ કરો કે મહારાજ માટે દાબેલી બનાવી છે, મહારાજ માટે કચોરી કે ટોપરા પાક કે બરફી બનાવવી છે. એટલે તમારું મન જ્યાં ગમે ત્યાં રખડતું હશે ને ત્યાંથી આવીને ક્યાં કેન્દ્રિત થઈ જશે? કચોરીમાં, બરફીમાં, જે તમે બનાવવાના છો ને મહારાજ માટે, એમાં કેન્દ્રિત થઈ જશે. એટલે બહારથી મન આપણો ક્યાં આવી ગયો? આપણી પાસે આવી ગયો. જો હવે ભગવાન માટે બનાવીએ છીએ એટલે સરસ મજાનું ધ્યાન દઈને આપણે એ ફરસાણ કે મીઠાઈ જે આઈટમ બનાવતા હોય એ બનાવવાની.
અને પછી મહારાજને ભોજન કરવા માટે બેસાડીએ ત્યારે સરસ મજાના થાળીમાં એ બરફીના 5-7 ચોસલા પીરસા હોય, ગરમા ગરમ કચોરી અને ચટણી, ઈડલી સંભાર ભાવતા હોય તો ઈડલી સંભાર, ખમણ ઢોકળા ભાવતા હોય તો ખમણ ઢોકળા, જે બનાવ્યા હોય સરસ મજાની લીલી ચટણી કરી હોય અને એ થાળીમાં પીરસી અને પછી મહારાજ એ ખમણનો ટુકડો કે બરફીનો ટુકડો લઈને મુખારવિંદની અંદર મૂકે છે. તો એ ટુકડા સાથે આપણને મહારાજનું મુખારવિંદ પણ દેખાય. કહેતા આપણું મન આપણા ભાવતા પદાર્થોથી જલ્દી કંટ્રોલમાં આવે. અને એવી રીતે આપણે ખુદ પછી તો કચોરીના કોળિયા ભગવાનને મુખમાં આપીએ, બરફી બનાવી હોય તો બરફી, ટોપરા પાક હોય, ચૂરમાના લાડુ હોય, બરફી ચૂરમું હોય, જે હોય, કંસાર ભાવતો હોય કે લાપસી, તો ભારોભાર ઘી નાખી અને સરસ મજાની લાપસી કરી હોય અને એ લાપસીના કોળિયા મહારાજને જમાડતા હોય. ગરમા ગરમ સમોસા જમાડતા હોય તો આપણને સમોસા ભાવતા હોય એટલે એ સમોસું લઈને મહારાજના મુખમાં મૂકીએ ત્યારે આપણને મહારાજ પણ માનસી પૂજામાં દેખાય, પ્રત્યક્ષ હોય એમાં. એટલા માટે ભગવાન કહે છે માનસી પૂજામાં પોતાને ભાવતા ભોજન જમાડવા. એમ વસ્ત્ર અલંકારો પણ આપણને ગમતા હોય ને એવા કલરના ધરાવવા. પછી તમને બરમુડા ગમતું હોય ભગવાનને બરમુડા નહીં પહેરાવાનો, પાછા સ્લીવલેસ ટી શર્ટ ગમતા હોય તો ભગવાનને એવા પહેરાવાય નહીં. પણ ભગવાનને ધરાવી શકાય એવા વાઘા, જામા, સુરવાલ, ડગલી, એ પ્રકારના જે રજવાડી ડ્રેસ હોય એ મહારાજને પણ કલર આપણને ગમતા રાખવા. ઘણાની એલર્જી હોય, અમુક કલર જોવે એ માણસ ન ગમે ને એવા કપડાં પહેર્યા હોય ને તો સામાન્ય રીતે જો ઘણાને કાળા કલરની એલર્જી હોય, કાળા લુગડા પહેરીને આવે એટલે કે આ નકામો છે. પણ હવે એ તો સૌની પસંદ તો અલગ અલગ હોય ને. બધાને કાંઈ ગુલાબ જ ગમે છે, ઘણા મોગરાવાળા હોય, ઘણા જાસૂદવાળા હોય. એવું થોડું ભલે સુગંધ ન હોય તો કે મને આ ડિઝાઇન બહુ ગમે, એની રચના સારી છે. તો કોઈને હજારી ગલગોટા ગમતા હોય, કોઈને ગુલદાવદી ગમતી હોય, કોઈને કર્ણના પુષ્પ ગમતા હોય, તો શિવજીને વળી કેતકીના ગમે, હનુમાનજીને આકડાના ફૂલ ગમે, તુંડે તુંડે મતીર ભિન્ના. એમ માણસોની પણ અપની અપની પસંદ હોય. એટલે આપણને જો લાલ કલર ગમતો હોય ને તમે લાલ કલરના વાઘા મહારાજને પહેરાવો ને તો નિરખ્યા જ કરો, નિરખ્યા જ કરો. પણ મહાપરાણે તમને ન ગમતો હોય ને કાળો કલર કે બ્લુ કલર ન ગમતો હોય ને એ વાઘા પહેરાયા હોય ને તો દર્શન ન કરો હરખી રીતે. એટલે ભગવાન કહે છે આપણને ભાવતા ભોજનો અને આપણને ગમતા વસ્ત્ર અલંકારો મહારાજને ધારણ કરાવવા. કારણ કે એ માનસી પૂજા છે ને આપણા પૂરતી સીમિત છે. બીજાને ગમે ન ગમે એની યાર કાંઈ મતલબ નથી. પ્રગટમાં કરવું હોય ને તો તમને કારેલાનું શાક ભાવતું હોય પણ બીજાને ન ભાવતું હોય, પછી તમે લગ્નમાં કારેલાનો આગળ રાખો તો આખો આપણો સમય ફ્લોપ જાય ને. લોકો કહે છે બધું સારું હતું પણ શાક કારેલાનું હતું, બીજું એક શાક નહોતું, મજા ન આવી. પણ માનસીમાં તો તમને જે ભાવતું હોય એ મહારાજને જમાડો. પ્રગટમાં ન ચાલે હો. મૂળી મંદિરમાં જો ગવાર આવતો હતો, વાડીમાં કંઈક થયો હોય છે કોઈ ભક્તોને, તો રોજ ગવારનું શાક કરે. મહંત હશે જરા કરકસર વાળા, એ કે આવે છે સેવામાં તો કાંઈ બાત નથી. 4-5 દિવસ આવી રીતે ગવારનું શાક ચાલ્યું. પછી એક દિવસ રાધા કૃષ્ણ દેવ પ્રગટ થઈને બોલ્યા મહંતને કે તું શું સમજે છે? આ રોજ મફતનો ગવાર આવે છે, ગવારનું શાક ખવડાય કરે. ગુજરાતમાં તો ગવાર બળદિયાને ખવડાવે છે, માટે બીજો થાળ થાય છે. આ બધા કાયમી થાળના પૈસા ક્યાં નાખશો?
જુદા જુદા શાક કરીને અમને જમાડો, અમારા ખાતામાં પૈસા પહેલાથી જમા, ભગવાન કે ફૂડ બિલ એડવાન્સમાં ભરેલું છે. તો પ્રગટમાં તો જે ઋતુ પ્રમાણે અને ભગવાન માટે વિવિધ જુદા જુદા પકવાનો અને ફરસાણ અને રાયતા, અથાણા, પાપડ, શાકભાજી બધું ધરાવવું જોઈએ. પણ માનસીમાં તમને જે ગમે એ ધરાવો. એ આપણા એકની પર્સનલ માનસી છે, પ્રાઇવેટ, અને એમાં આપણે અને ભગવાનને બેને જ એકબીજા હારે વ્યવહાર સમજવાનો છે અને હેત કરવાનું છે. એટલે જે પ્રકારે આપણું મન મહારાજ સુધી પહોંચી જાય એના માટે આપણને ગમતા પદાર્થો છે ને એ ભગવાને માનસીમાં ચિંતવાના કયા છે. અને એ તો આપણો સહજ સ્વાભાવિક ગુણ છે. જો છોકરું રડતું હોય, કોઈ વાતે છાનું ન રહેતું હોય, પણ એને ગમતો પદાર્થ તમે આપી દો, ફટલીને છાનું રહી જાય ને, વાર લાગે. એમ આપણું મન છે ને એ નાના છોકરા જેવું જ છે. એ પણ નહીતર જે પદાર્થ એને ગમતું હોય એની જીદ કરે ને ત્યાં જ ફર્યા કરે. પણ એને આપણે કેન્દ્રિત કરવું હોય તો ગમતા પદાર્થો ચિંતવો એટલે તરત એ સ્થિર થઈને ત્યાં બેસી જાય. તો એવી રીતે મહારાજ કહે છે માનસી પૂજાની અંદર પોતાને ગમતા પદાર્થો ભગવાનને અર્થે ચિંતવવા. હવે માનસી પૂજા કરવાની રીતિઓ અલગ અલગ છે. એક તો મેં કહ્યું એમ કે આપણે આ દેહ ભાવે જ છીએ અને પૃથ્વી ઉપર જ માનસી પૂજા કરીએ છીએ. તો પછી પૃથ્વી ઉપરના લોક ભોગ અને સ્થાનકો જે હોય અને ભોગ્ય પદાર્થો હોય એ ભગવાન માટે ચિંતવાના. પૃથ્વી ઉપર હોય તો પછી વડતાલ, અમદાવાદ, ગાંધીનગર કે જે છપૈયા આપણે જ્યાં ભગવાનને બેસાડવા હોય ત્યાં બેસાડીએ. આપણે જે સારા સ્થાનકો જોયા હોય, પ્રવાસમાં ગયા હોય ને ત્યાં પણ આપણને કોઈ રમણીય સ્થળ ગમી ગયું હોય, બેસાડો ભગવાનને. ક્યાં ના છે? મૈસૂર ગયા હોય ને વૃંદાવન ગાર્ડન ગમી ગયો હોય તો ગાર્ડનમાં બેસાડીને ભગવાનની માનસી કરો, કોઈ બાદ નથી. સરસ મજાના ધોધ ગયા હોય, અમેરિકન નાયગ્રા ફોલ્સ જોયો હોય તો એમાં નવડાવો. અહીંયા ગયા હોય તો ધુઆધાર ને ભેડા ઘાટનો ધોધ છે, ઝાંઝરીનો ધોધ છે. એ મહારાજ ધોધમાં ઊભા છે ને સ્નાન કરે છે. તો એવી રીતે પૃથ્વી લોક ઉપર આપણે જે બાગ બગીચાઓ, મહેલ મોલાતો જોયા હોય, રજવાડી મહેલો મોટા, કારણ કે આપણી મનની કલ્પના ત્યાં સુધી દોડી શકે ને જોયેલા પદાર્થો કે વાંચેલું હોય વર્ણન. તો તે પદાર્થો આપણે જો ભગવાનની માનસી પૂજામાં ઉપયોગ કરીએ ને તો આપણો પ્રવાસ છે એ જાત્રા બની જાય. આપણો જીવનનું એક ભાથું જુઓ તમે, માનસી પૂજામાં એ કામ આવી જાય તો જેને એ મહેલ બનાવ્યો હોય એનું રૂડું થાય કે એ મહેલમાં આપણે ભગવાનને બેસાડ્યા. અથવા તો આપણા જે બધા યાત્રાના પરમ ધાર્મિક સ્થાનો હોય, પવિત્ર નદીઓ, સરોવર હોય, સમુદ્ર હોય, એ બધાનું આપણે ચિંતન માનસી પૂજામાં કરીએ. અને ઋતુ પ્રમાણે જે શાકભાજી ફળફળાદી થતા હોય અને આપણે જેવી રીતે શિયાળામાં જેમ કે અડદિયા કરતા હોય, કાટલાના લાડુ કરતા હોય, ગુંદર પાક કરીને ખાતા હોય, સુખડી કરીને ખાતા હોય, મસાલો નાખીને ગરમ, તો એ પ્રમાણે ભગવાન માટે પણ એવા પદાર્થો નાસ્તામાં બપોરે જમણવાર હોય તો ઊંધિયું બનાવે, રવૈયા કરે. એ જે શિયાળામાં થતા હોય એવા પદાર્થો બધા શિયાળામાં ભગવાનને માટે બનાવીએ. પણ એમાં ચોખ્ખાઈ રાખવી. પછી ઊંધિયું કર્યું હોય તો આખા રીંગણા બાફી ન નાખવા. આપણી જે સંપ્રદાયની રીતિ છે એ પ્રમાણે બધા શાક સમારીને જોઈને શીંગો ફોલીને અંદર ઈયળો બફાઈ ન જાય એવી રીતે કાળજી રાખી અને સરસ મજાનું ઊંધિયું બનાવીને મહારાજને માનસીમાં ધરાવવું. તો પૃથ્વી લોક ઉપર આપણે કરતા હોય તો એને ગમે એ વાહન જે પૃથ્વી લોક ના હોય એ બધામાં બેસાડી શકાય. વિમાનથી માંડીને
બળદ ગાડું તમને ઠીક લાગે. તો એવી રીતે આપણે દેહ ભાવે રહીને માનસી પૂજા કરતા હોય. હવે જો આપણે અક્ષર સાથે એકતા કરીને માનસી પૂજા કરવાની હોય તો એમાં પછી આ લોકના જે બધા પદાર્થો છે ને એ પદાર્થો એ ટાઈપના ન હોય, પણ બધા જ પદાર્થો શું કરવાના? દિવ્ય પદાર્થો ચિંતવાના. એમાં આ લોકના લૌકિક અને નાશવંત પદાર્થો ન હોય. અક્ષરધામના દિવ્ય ભોગો છે ને આનંદમય એનું પરિણામ છે. એટલે આપણે આ દેહને હવે ટાળી નાખવાનો. એટલે શું કરવાનું? આપણે સવારે જે માનસી પૂજા કરતા હોય તો નાહી ધોઈ પૂર્વ કે ઉત્તર મુખે બેસી 3 વખત આચમન કરી, તિલક ચાંદલો કરી, ફરી વખત 3 વાર આચમન કરી. અને આમ તો માનસી પૂજામાં કોઈ પર્ટિક્યુલર મુદ્રા કે આસનની જરૂર નથી. જે આપણને જે પ્રકારે ફાવે, પલાઠી વાળીને બે તો સુખાસનમાં ફાવે તો સુખાસન, સ્વસ્તિકાસન, પદ્માસન, જે આસન આપણને અનુકૂળ રહે ટૂંકમાં, અને માનસી પૂજા સારી રીતે થાય એવા આસન વાળીને બેસી શકાય. બને તો આમ હથેળીમાં એક હાથ ઉપર બીજો હાથ ચતો આવડા પલાઠી વાળી અને એક હાથ ઉપર બીજા હાથનો પંજો આવી રીતે રાખી અને બહુ ટાઈટે નહીં બહુ ઢીલા નહીં એવી રીતે સરળ શરીર રાખીને માનસી પૂજામાં બેસવું. અથવા તો ધ્યાનની મુદ્રામાં રાખતા હોય તર્જની આંગળીના અંગૂઠો એ બે આવી રીતે ભેગા કરીને સહેજ ટટ્ટાર બેસી અને ભગવાનની માનસી પૂજા કરી શકાય. સાજા માંદા હોય તો એ ગમે એ આસનમાં કરે અને બાદ નથી. પણ આ તો માનસી પૂજા કરતા કરતા આપણને ઊંઘ ન આવી જાય એટલા માટે આસન રાખીએ તો ઉત્તમ છે. પણ એના માટે કોઈ બાધ નથી કે આ આસનમાં ન જ થાય અને આ આસનમાં જ કરવી જોઈએ. તો એવી રીતે બેસી અને પછી આપણે સંકલ્પ કરવાનો કે આ 3 દેહ, 3 ગુણ અને 3 અવસ્થા, આ ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધાથી હું પર છું. જો એનાથી વિલક્ષણ એવો જે આત્મા છે એની અક્ષર બ્રહ્મ સંગાથે એકતા કરવાની કે હું પોતે હવે અક્ષરધામ રૂપ થઈ ગયો છું અને તેજ તેજ એવો તેજોમય મારું શરીર છે. જો આ લોક, આ ભોગ, આ દેહ આ બધું નાશ પામી ગયું. જ્ઞાન પ્રલય કરે જેમ કેમ બધા લોકની એની સ્થિતિ છે એ નષ્ટ થઈ જાય, કાંઈ રહે નહીં. કેવળ ભગવાનનું ધામ, ભગવાનના મુક્તો અને ભગવાન આટલું જ રહે. તો એવી રીતે જ્ઞાન પ્રલય કરી અને બ્રહ્મરૂપની ભાવના કરીને અથવા તો અક્ષરની સાથે પોતાના આત્માનું ઐક્ય કરીને મહારાજ કે માનસી પૂજા પર ભાવથી માનસી પૂજા કરવી અને પર ભાવ કહેવાય. તો આવી રીતે સંકલ્પ કરીને બેસીએ એટલે અષ્ટ આવરણથી પર આપણે થઈ જઈએ. અષ્ટ આવરણને ભેદવાની સહેલાઈથી આપણામાં તાકાત આવી જાય. હવે જો આપણે જ અક્ષર થઈ ગયા તો પછી આપણા નાત, જાત, દેહ, સગા સંબંધી, મા બાપ, પત્ની, પુત્ર, પરિવાર, ઘર, ઓફિસ કે પશુ કે પછી માલ મિલકત કાંઈ રહે નહીં. એ બધું નાશ પામી ગયું. હવે એમાંનું કાંઈ છે જ નહીં. આત્યંતિક પ્રલયમાં જેમ કાંઈ નથી રહેતું એમ માનસી પૂજા કરવા બેસીએ ત્યારે બધું બાળીને બેસવાનું. શિવલાલ શેઠ બેસતા ને પૂજા કરવા, જો શિવલાલ શેઠ પૂજા કરવા બેઠા હતા અને ઉપરથી ઘી આવ્યા છે. ઉનાળાની સિઝન હશે તો લીકેજ હશે ડબ્બો. તો છેક ઉપરથી ઘીનો રેલો ચાલતો ચાલતો સીડી ઉપરથી, લાકડાની સીડી તો પી જાય ને, તોય એ રેલો નીચે આવી ગયો. તો એ તો બેઠા બેઠા માં પૂજા કરતા હતા, એને ખબર જ નહીં. ત્યારે ભગા દોશી એમના પિતાશ્રી આવ્યા અને શિવલાલ શેઠને ઓઢવા લાગ્યા. કહેલા, શિવલા શું કરસ તું? તને ખબર નથી પડતી આ ઘીના ડબ્બા લીકેજ થઈને રેલો ઠેઠ અહીંયા આવ્યો?
તારે શિવલાલ શેઠ કહે છે, પિતાજી હું તો આ બ્રહ્માંડ આખું બાળીને બેહું છું, એમાં વળી આ તમારો ઘીનો ડબ્બો ક્યાં આવે? એ કે હું માં પૂજા કરવા બેસું છું ત્યારે કાંઈ મારા માટે રહેતું નથી. જો તો એમ શિવલાલ શેઠ જેમ બ્રહ્મપુરની ભાવના કરી અને આ બ્રહ્માંડ બાળીને માનસી પૂજા કરતા, એવી રીતે મહારાજ કહે છે આપણે અક્ષર બ્રહ્મ સાથે આપણી એકતા કરીને, અથવા તો હું જ અક્ષરધામ છું એવી રીતે, કે હું અક્ષર મુક્ત છું એવી રીતે ભાવના કરીને બ્રહ્મરૂપ થઈને ભગવાનની માનસી પૂજા કરવી. જો આપણે અક્ષર મુક્ત હોય તો પછી અક્ષરધામ એ આપણું ગામ, અને અક્ષર મુક્તો એ બધી આપણી નાથ, અને અક્ષર એ આપણી જાત, અને પુરુષોત્તમ નારાયણ એ આપણા મા બાપ કે સર્વસ્વ. અને આ પ્રકૃતિમાંથી થયેલું યત કિંચિત છે એ કઈ પદાર્થ અક્ષરધામમાં નથી. આ તો બધું નાશ પામી ગયું છે. એવી રીતે ભાવના કરી અને ભગવાનની માનસી પૂજા અક્ષરધામમાં જ કરવી. તો એમાં અક્ષરના બે સ્વરૂપ હોય, એક અક્ષરધામ પોતે અને બીજું મૂર્તિમાન એની સેવામાં પણ રહે. તો એવી રીતે સેવામાં આપણે રહીને ભગવાનની જેમ પૃથ્વી ઉપર માનસી પૂજા કરતા હતા, એવી રીતે અક્ષરધામમાં પણ ફરક એટલો કે એ બધા પદાર્થો દિવ્ય છે. અહીંયા આપણે ઉન્મત્ત ગંગા ચિંતવતા હોય તો ત્યાં આપણે વિરજા ગંગાનું ચિંતવન કરવાનું. અહીંયા આપણે દેવ સરોવર કે ગોમતી સરોવર લઈએ તો ત્યાં બ્રહ્મ સરોવર અક્ષરધામમાં છે. ત્યાં મહારાજ કે મોટા મોટા બગીચાઓ, હિંડોળા ખાંટ, મહેલો, મોલાતો, ઝરૂખાઓ આ બધું છે. ત્યાં પણ વસ્ત્ર અલંકારો બધા છે. પણ એ કેવા મુક્તો છે ને, મુક્તો એ જ મહારાજ માટે કોક હાર બની જાય, કોક ભગવાનની ચાખડી બની જાય, કોઈ છડી બની જાય. એમ બધા દિવ્ય અલંકારો અને દિવ્ય ભોગો છે. તો એવી રીતે જ્યાં મેઘાડબર છત્ર બિરાજમાન હોય અને 8 પાયાવાળું સરસ મજાનું ભગવાનનું દિવ્ય સિંહાસન હોય, એ પણ મુક્તો જ સિંહાસનનું રૂપ ધારણ કરીને બેઠા હોય. કોઈ